નમસ્કાર મિત્રો, આપણે બધાને ખબર છે કે પ્લાસ્ટિકમાં ચા પીવી ખરાબ છે. એની અંદરથી માઇક્રોપ્લાસ્ટિક રિલીઝ થાય છે, કેન્સર થાય છે. તો અમે આજે અહીંયા ચા લાયા છીએ, તો તમે જ કહો, અમે ગમે એટલું કહીશું પણ જ્યાં સુધી આપણી અંદરથી આત્મા નહીં જાય ત્યાં સુધી કશું જ નથી થવાનું. અમે એક આમાં ચા લાયા છીએ, આ થર્મોસમાં, અને આ થર્મોસમાં અમે ચા પીવાના છે. અને અમે તમને ઓફર કરીએ છીએ કે આ બેમાંથી તમે કોમાં ચા પીશો. એક આ થર્મોસમાં અને એક આ સરસ મજાની આજે આપણી આ જે ટેવ છે આ પ્લાસ્ટિકની થેલીની, તો અમે આ પ્લાસ્ટિકની થેલીમાં પણ આજે ચા લાવ્યા છે. અમારે પીવા માટે નથી લાવ્યા, જે તમે પીવો છો એના માટે તમને બતાવી રહ્યા છે કે આ પ્લાસ્ટિકની થેલીમાં ગાંઠ મારીને આવી રીતે આપણે ચા આપે છે. અને એક ચુસ્કી તમારા માટે કેટલી નુકસાનકારક છે એ આપણે વિચારતા નથી, અને આપણે જ્યારે ત્યારે એની અંદરથી ચા પી લઈએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આ જે પ્લાસ્ટિકની થેલી છે એની અંદર આ ચા ચોટી ગઈ દેખાય છે. તો આ ગરમ ગરમ એટલી પતલી થેલી અને એની અંદર ગરમ ગરમ ચા ભરી, માઇક્રોપ્લાસ્ટિક રિલીઝ થયું. એ જ ચા માઇક્રોપ્લાસ્ટિકના સાથે તમે આ કપમાં ભરી, આ કપ પણ આપણે બધાને ખબર છે કે પેપર કપ નથી, એની અંદર પ્લાસ્ટિક કપ છે, એની અંદર ભરી, એની અંદરથી પણ માઇક્રોપ્લાસ્ટિક રિલીઝ થયું. સાથે સાથે આ બંને તમે જ્યારે નાખી દો છો, પીને વાપરીને જ્યારે તમે નાખી દો છો ત્યારે શું સ્થિતિ થાય છે? પર્યાવરણને પણ નુકસાન થાય છે. એટલે કોઈ જગ્યાએ ફાયદાકારક નથી. પર્યાવરણમાં જઈને નુકસાન થાય છે, તમે પીવો છો શરીરમાં પણ નુકસાન થાય છે. તો બેટર ઓપ્શન નથી કે આપણે સ્ટીલના કે કાચના ગ્લાસમાં સરસ મજાની ચા પી શકીએ અને આપણે હેલ્થને પણ સારી રાખીએ અને પર્યાવરણને પણ સારી રાખીએ. એટલે આ એક પહેલ આપણે બધા સાથે મળીને કરીશું તો જરૂર થશે. શક્ય બધી જ વસ્તુ છે, અશક્ય કશું જ નથી. તો આપણે ખાલી આ નાનકડી ટેવને સુધારીએ. આ બંનેની જગ્યાએ આપણે સ્ટીલના, કાચના કે એવી વસ્તુનો ઉપયોગ કરીએ કે જેનાથી પર્યાવરણને નુકસાન ના થાય અને આપણા શરીરને પણ ના નુકસાન થાય અને લાંબો સમય આપણે ચા પીવા માટે તૈયાર રહીએ.